વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે કોલેજ ન જવાનું હોય, પણ વોકેશનલ કોર્સ ચાલુ છે એટલે હવે કોલેજ તો જવું પડશે. થોડુંક એવું દુનિયાનું જ્ઞાન મેળવવા માટે એટલે નીકળી ગયો છું કોલેજ જવા હાટું. ને અત્યારે વાગી ગયા છે 9:30, એટલે ફટાફટ જવું પડશે, નકર બસ છૂટી જાય મારી. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે દરેક મારા મિત્રોને, એમના મિત્રોને તથા બીજા બધા મિત્રોને હેપી ફ્રેન્ડશિપ ડે. મિત્રગણ દિવસની શુભેચ્છાઓ દરેકને. આજે વાદળા થઈ ગયા છે તો તમને એવું નથી લાગતું કે આ એક રસ્તે હાલતો તેની ફટ દઈને બીજા પાટે ચડી જાય? પણ શું કરવું, યાદ આવી જાય તો કહું તમને, એમાં મારો શું વાંક છે? હું ઓલા રવિવારે છે ને આ જ બસમાં બેઠો હતો અને કાસાનગર પહોંચી ને ત્યારે આ જ બસ બગડી ગઈ હતી. હવે જોઈએ, હવે જોઉં છું બસ ન પકડે તો સારું, નકર બીજી બસમાં જવું પડશે મારે. જ્યારે મારે ક્લાસીસે જવા હાટું 15 AC જોતી હોય ને બસ, ત્યારે એકય ન આવે ને અત્યારે જે નથી જોતી ને 5-6 એકાર આવી. એટલે જ્યારે જેનો સમય હોય ને ત્યારે જ મળે, એ પહેલાં ક્યારેય નથી મળતું. અને બીજું તો બસમાં હું જ્યારે હતો ને ત્યારે તડકો હતો ને, હવે જો હું કોલેજ પહોંચ્યો ને તો હવે વાદળા થઈ ગયા. લે આવું કેવું? મોસ્ટ ઓફ વિદ્યાર્થી સોમવારથી શનિવાર આવે અને અહીંયા તો એવું જ છે, પણ અમુક વિદ્યાર્થીઓ એવું છે કે સોમવારથી શનિવાર ન આવે. આ વોકેશનલ કોર્સ છે એટલે રવિવારે આવે છે. આ શું કહેવાય, બહુ ઊંધું થયું હોય એવું નથી લાગતું તમને? તો 11:30 વાગે લેક્ચર ચાલુ થયો હતો ને અત્યારે 1:45 વાગે લેક્ચર પૂરો થયો છે. એટલે ઘડીકર બ્રેક એમ, પછી 2 કે 2:15 વાગે લેક્ચર પાછો ચાલુ થશે. આજે કાંઈ મજા ન હોય, નકરું શું કહેવાય માથા ઉપરથી જતું તો નકરો કંટાળો આવતો હતો એવું થતું હતું. કેમ કે સર વાંચીને એમને કહેતા હતા, પણ આમ મજા આવી પડે એમ મજા મને ન આવી. બીજાને આવી ન આવી મને નથી ખબર, બસ મને મજા ન આવી એટલી ખબર છે. પણ હવે શું કહેવાય ઘડીક વાર પછી હુંય વયો જાય, કેમ કે ક્લાસ આખો ખાલી થઈ ગયો છે, કોઈ ક્લાસમાં છે નહીં, બધા વયા ગયા છે. કદાચ બ્રેક પછી કોઈ નહીં આવે એમ. તો ત્યારે આખી કોલેજ ખાલી થઈ ગઈ છે, આમ સુમસાન હોય ને એવું લાગે છે. તો ક્લાસ પૂરો થઈ ગયો છે. 1 મિનિટ. અરે હા, તો હવે ક્લાસ પૂરો થઈ ગયો છે અને હવે ઘરે જવા હાટું નીકળી ગયો છું. વરસાદ હવે ધીમો ધીમો આવે છે તો ફટાફટ પહોંચી જાઉં. ચશ્મા તે બેગની અંદર મૂકી દીધા છે. ને આજે અમને સરે શીખવાડ્યું કે કંપનીમાં હું ઇમ્પ્લિમેન્ટેશન લાવવું પડે, હું ઇમ્પ્રૂવ કરવું પડે, પછી હું પ્રોટોટાઇપિંગ કરવા પડે, એવું બધું હતું. હું તમને ખબર કહેતો કે હું કોઈ બીજા હારે કોમ્પિટિશન ન કરું, હું પોતાની જાતે જ કોમ્પિટિશન કરું. એ જ વાત હું તમને આજે કહું કે તમે કોઈ બિઝનેસ કરો ને તેમાં છે ને તમે સામે કોમ્પિટિટરને ન જોવો કે એ કેટલું પ્રોડક્શન કરે છે, સેલ્સ કરે છે, કે કેટલું ઇન્ક્રીઝીસ કરે છે, કાંઈ જ ન જોવો. તમે બસ છે ને પોતાની હારે છે ને કોમ્પિટિશન કરો. મેં આટલું કર્યું હતું, હું પાછું મારી હારે કોમ્પિટિશન કરું અને હું પાછો એનાથી વધારે પ્રોડક્શન કરવું. એટલે પોતાના હારે જો કોમ્પિટિશન કરશો ને 110% તમારામાં છે ને સેટિસ્ફેક્શન લેવલ આવી જાય. નકર સામેવાળા પાસે શું કહેવાય કોમ્પિટિશન કરો ને તો શું થાય, અરે એણે આટલું કર્યું તો હજી મને મજા ન થતી. પોતાના હારે કરશો ને સેટિસ્ફેક્શન લેવલ વધી જાય. મારે એવું જ થતું કે જ્યારે હું મારો પોતાનો રેકોર્ડ તોડું ને ત્યારે સેટિસ્ફેક્શન થાય, ત્યાં સુધી ન થાય સેટિસ્ફેક્શન. સંતોષકારક માનવી નથી હું. હવે હાલતા હાલતા ઘરે જાઉં છું. આજે તાપીમાં અહીંયા પૂરેપૂરા ભરાયેલા હતા, એટલે કે તાપી નદી એમ સારી એવી ભરાઈ ગઈ હતી. અને આજે શું કહેવાય 1.5 કલાકમાં જ તો અહીંયા ફટ દઈને શું કહેવાય 4 વાગે બસ ઉપડી અને 4:45 વાગે અહીંયા. એટલે આજે ગળદી ન હોય એટલે ફટાફટ બસ ચલાવે ને એમ. ઘરે જઈને થોડુંક એવું જમીને હવે કાલની ડેડલાઇન છે, એટલે કે કાલે ક્લબ મેળા થવાના છે, એટલે આજે ઘરે જઈને બધું પાછું એડિટિંગ ને એવું બધું કરવું પડશે, નકર મેળ નહીં આવે. ને કાલે ઇવેન્ટ છે તો કાલે કોલેજ ફટાફટ જવું પડશે ને બધું
તૈયાર કરવું પડશે અને આજે પોસ્ટર લગાડવા પડશે ને એવું બધું કરવું પડશે. તો મળતી માહિતી પ્રમાણે આજનું બપોરના જમવામાં છે કોબીનું શાક, રોટલી ને છાશ. એટલે અત્યારે જમી લો તો સાંજે પછી ખીચડું ખાવાનું છે, કેમ કે આ દાઢ ઓલી છે એટલે. એમ પણ મને ખીચડી બહુ વધારે ભાવે. તો સારું હાલો, હું બપોરનું જમી લઉં. મને બહુ ભૂખ લાગી છે. કોબીનું શાક, રોટલી ને છાશ. તો બપોર પછી ખાધા પછી ડાયરેક્ટ ફ્રેન્કી ને હારે છે સોસ. હું તમને જે વચ્ચે થયું હમણાં કહું. તો જમી કાઢવીને હિંચકે બેસી ગયો છું. તેમાં એવું હતું કે હું જ્યારે બપોરે કોલેજ હતો ત્યારે મમ્મીએ કીધું કે તારા હાટું ખીચડી બનાવવાની છે ને અમે બધા ફ્રેન્કી ખાશું. મેં કીધું તો કોઈ વાંધો નહીં. પછી ઘરે આવ્યો ને તો ખબર પડી કે મહેમાન આવવાના છે, તો ફ્રેન્કીનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો અને પાવભાજી બનાવવાની હતી. પણ મહેમાન ના ઘરે શું કહેવાય બની ગયું હશે જમવાનું, તો એ શું કહેવાય અમે ફોર્સ કર્યો. મેં કીધું તમે રોકાઈ જાઓ, પછી અહીંયા જમી લો એમ, સાંજે વયા જાજો એમ. પણ એ કાંઈ રોકાણા નહીં ને વહેલા વયા ગયા. તો પછી ફ્રેન્કી બનાવી લીધી અને ખાઈ લીધી. પછી મેં કાંઈ ખીચડી ખાધી નહીં ને મેં મમ્મી ના પડે. મેં કીધું હું એક સાઈડ ખાઈ શકું છું, કોબીનું શાક મેં ખાઈ શકું, તો પછી ખીચડી હું કામ ખાવી એમ. એક સાઈડ રાખીને તો ખાવાનું છે, બંને સાઈડ તો કાંઈ કઢાવી નથી, એક જ સાઈડ કઢાવી છે. એટલે પછી કે ફ્રેન્કી ખાઈ લીધી. એટલે હવે આમ ખાવાનો શોખ જાગ્યો છે કે થોડું થોડું ખાતા રહીએ એમ, નકર પછી હું દુબળો પાતળો થઈ જઈશ તો. એટલે અને સારું હાલો, આપણે હવે આવતા વ્લોગમાં મળીએ. અને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.